તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને નીકળી ગયા આપણે ડેલો કલર કરવા. તો આપણે નવા ફુહારાનું મુહૂર્ત કરવાનું છે આજ, એટલે આપણે આ ડેલો આજ કલર કરવાનો છે. આ ડેલો આપણે દીનુ દાદાનો છે, ગામમાં મોટો ડેલો છે, એટલે અમને એમ થયું કે ભાઈ નવી ગન લાયા છે, એટલે દીનુ દાદાના ડેલાથી જ મુહૂર્ત કરવી આપણે. નવી ગન લાયા પણ નવી ગનમાં તો ક્લેમ્પ ચડ્યો ને, એટલે ઘરે આવીને બે નવા ક્લેમ્પ લાવીને પાછો હું મારો પપ્પા બે બહુ મીઠા માન ફિટ થયું. ગન આપણે કરી નાખ્યું છે ફૂલ ફિટિંગ અને પ્રેશર બધું ચેક કરી નાખ્યું. માટે પ્લાસ્ટિકનો ટબ આવે છે આમાં. તો થોડી બહુ એડવાન્સ આવે છે, થોડું સેટિંગ કરવું પડશે. પછી તો ભાઈ નિહાણી લઈને ઉપર ચડી ગયા. બહુ મોટો ડેલો હતો, પહેલી વાર નિહાણી ઉપર ચડીને કલર કર્યું મેં. જૂની ગન કરતા નવી ગનમાં તો ભાઈ ફિનિશિંગ જોરદાર આવે, એમાં કઈ ઘટે જ નહીં. કમ્પ્રેશન હજી નવું જ લાયા છે, જે થોડાક દિવસ 1 મહિનો જ થયો હોય તો વધી નું કામકાજ તો ભાઈ બહુ જોરદાર છે. એટલે પાછળનું પડકું અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને દીનો દાદા ભાઈ રસોઈયા છે. પછી તમને ભજીયા બનાવી દીધા નાસ્તો કરવા. નાસ્તો કરીને ચડી ગયો તો નિહાણી ઉપર, ડેલો કરી નાખ્યો કમ્પ્લીટ. એનું કામ પૂરું કરીને હવે નીકળી ગયા અમે ઘર બાજુ. આવા નવા વિડીયો જોવો હોય ને તો ભાઈ લાઈક શેર અને ફોલો કરતા જજો. અને ભાઈ બાય.